મનુષ્ય દેહ ધારણ કર્યા પછી બધી જવાબદારીઓ નિભાવતા હરિસ્મરણ કરવાનું છે. શ્રીમદ ભાગવતજીના સપ્તમ સ્કંધમાં તથા વિષ્ણુ પુરાણના પ્રથમ અંશમાં ભક્ત પ્રહલાદનું ચરિત્ર વર્ણવ્યું છે. પ્રહલાદજી એ ભક્તિ માર્ગના આચાર્ય છે. માટે ભક્ત પરમહંસોમાં સૌથી મહત્વનું જો કોઈ નામ હોય તો તે પ્રહલાદજીનું છે. એટલું જ નહીં, ગીતાજીના 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતા ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે દૈત્યોમાં પ્રહલાદ હું છું. મનુષ્યની જો સંકલ્પ શક્તિ દ્રઢ હોય તો તે અસુરમાંથી પણ દેવ બની શકે. અર્થાત ગમે તેટલા દુર્ગુણો હોય પણ એની વચ્ચે પણ સદ્ગુણનું સર્જન કરી શકે. એનું પ્રકૃષ્ટ ઉદાહરણ પ્રહલાદજી છે. હિરણ્યકશ્યપુના 4 સંતાનો હતા: લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ. હિરણ્યકશ્યપુને પ્રહલાદજી ઉપર વિશેષ પ્રેમ હતો, પણ હિરણ્યકશ્યપુની વિચારધારા એવી હતી કે હું જ ભગવાન છું અને પ્રહલાદજીની વિચારધારા એવી હતી કે પિતાજી ભગવાન તમે નથી, તમારાથી ઉપર કોઈ શક્તિ છે જે સમગ્ર જગતનું સંચાલન કરી રહી છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને ખૂબ કષ્ટ આપ્યું. ભગવાને પ્રહલાદજીની અગ્નિથી, જળથી, વિષથી, પર્વતથી દરેક રીતે રક્ષણ કર્યું. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને પૂછ્યું કે ક્યાં છે તારા વિષ્ણુ? ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત, ભગવાન બધે જ છે. એ જ સમયે ખંભમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. હિરણ્યકશ્યપુની છાતીને ભગવાન નરસિંહે પોતાના નખથી ચીરી. એ ભગવાન નરસિંહની પ્રહલાદજીએ સ્તુતિ કરી. સ્તુતિ કરતા પ્રહલાદજીએ કહ્યું કે બ્રહ્માદિક જેવા દેવો પણ તમારી સ્તુતિ કરવામાં અસમર્થ છે. હું શું તમારી સ્તુતિ કરું? એમાં પણ હું બાળક, અસુરકુળ ઉત્પન્ન. હે નરહરિ, તમે શાંત થાવ. હું જાણું છું કે તમે તપથી નથી મળતા. તમે ભક્તિથી જ વશ થાવ છો. ભક્તિથી તો તમે ગજેન્દ્રને પણ વશ થયા હતા. પ્રહલાદજી પોતાની સ્તુતિ દ્વારા એવું સ્પષ્ટ કરવા માંગે છે કે ઈશ્વર સુધી પહોંચવા માટે સરળમાં સરળ જો કોઈ માર્ગ હોય તો તે ભક્તિ માર્ગ છે. પ્રહલાદજીની સ્તુતિ સાંભળી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. જ્યારે પ્રહલાદજીને ભગવને માંગવાનું કહ્યું ત્યારે પ્રહલાદજીએ સૌથી પહેલું વરદાન એ માંગ્યું કે મારા પિતાજીનો મોક્ષ થાય. જે પિતાજીએ પ્રહલાદજીને કષ્ટ આપ્યું એ પિતાજીના મોક્ષની કામના પ્રહલાદજીએ કરી. વિષ્ણુ પુરાણના આધારે જોઈએ તો પ્રહલાદજીએ ભગવાનની 2 વખત સ્તુતિ કરી છે. જેમાં પ્રથમવાર પ્રહલાદજીએ ભગવાનની પાસે માંગ્યું કે મને મારા પિતાજી પ્રત્યે રાગદ્વેષ ન થાય, કે પિતાજીને મારા પ્રત્યે રાગદ્વેષ ન થાય. પ્રહલાદજીએ ભગવાનની પાસે બીજું વરદાન એ માંગ્યું કે હું કોઈની પાસે દિન ન બનું, લાચાર ન બનું. હું કોઈની પાસે ક્યારેય માંગુ નહીં. ભગવાને પ્રહલાદજીને 2 વરદાનો તો આપ્યા, પણ વિશેષ કૃપા કરતા પ્રહલાદજીને કહ્યું કે તારા વંશમાં જે અસુરો થશે તે અસુરોને હું દંડ આપીશ, પણ હું એને મારીશ નહીં. તારી 21 પેઢીઓનો હું ઉદ્ધાર કરું છું. પ્રહલાદજીનું ચરિત્ર આપણને સૌને સમજાવે છે કે ઘટઘટમાં ઘનશ્યામ વ્યાપેલા છે. આપણે માત્ર મંદિરમાં જ ભગવાનના દર્શન કરીએ છીએ, પણ મનુષ્યની જો સાચી શ્રદ્ધા હોય તો ભગવાન ખંભમાંથી પણ પ્રગટ થાય. ભગવાન નરસિંહ રૂપે પ્રગટ્યા. આ નરસિંહ અવતાર એ સમજાવવા માંગે છે કે નરનું નરત્વ અને સિંહનું શૌર્ય, આ 2 વસ્તુ જોઈશે. અર્થાત મનુષ્ય દેહ ધારણ કર્યા પછી બધી જવાબદારીઓ નિભાવતા હરિસ્મરણ કરવાનું છે. ભાગવાનું નથી પણ જાગવાનું છે. તો એ નરત્વની સાથે જ્યારે શૌર્ય આવશે ત્યારે જ આપણે જાગીશું, અને માટે જ નરસિંહ મહેતાએ પોતાના પદમાં વર્ણવ્યું કે પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા. નવ તજ્યું હરિ નામ રે, ભરતજીએ તજી જનેતા, નવ તજ્યા શ્રીરામ રે. આપણે ત્યાં માતા પિતાને દેવ માનવામાં આવે છે અને માનવા જ જોઈએ. માતા પિતા એ ધરતી પરના પ્રત્યક્ષ ભગવાન છે. પણ
જ્યારે માતાપિતા ધર્મ કે સદાચરનો આશ્રય ન કરતા હોય તો સંતાન માતાપિતાને માર્ગદર્શન આપી શકે. આવી પણ આપણા શાસ્ત્રોએ છૂટ આપી છે. જેનું પ્રકૃષ્ટ ઉદાહરણ પ્રહલાદજી છે કે જેણે પોતાના પિતાજીને કહ્યું કે સર્વજ્ઞ એ ભગવાન વિષ્ણુ છે, તો પ્રહલાદજી દૈત્ય હતા પણ તેમનામાં દૈવી ગુણો હતા. આવા દૈવી ગુણ આપણી અંદર આવે એ જ અભ્યર્થના અસ્તુ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.